હેલો ફ્રેન્ડ્સ, તો બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે રાજભાઈ આપણા યુકે ગયા છે. તો યુકે ગયા છે ને એનો વિડીયો મેં નાખ્યો તો નહીં, તો હવે તો યુકે પૂગી ગયા છે. તો અમે એને ચાંદલો કરવા ગયા હતા ને એ વિડીયો તમને આજે હું બતાવું કે અમે બધી એની મામાની છોકરીઓ એને ચાંદલો કરવા ગઈ હતી. તો ચાલો હવે તમને આજે એ વિડીયો હું નાખી દઉં, તો જોઈ લેજો કે અમે મામાની છોકરીઓને ચાંદલો કરવા ગઈ. પછી એના ફોટોસ છે, વિડીયોઝ તો આવ્યા નથી હજી મને, અને વિડીયો કોલમાં હજી મારી તો વાતય નથી થઈ. તો એનો થોડોક વિડીયો ઉતારેલો છે અમે જે ચાંદલો કરવા ગયા હતા એનો, અને એ જાય છે ત્યાંના એના ફોટા છે. તો એ ફોટા હું આમાં નાખું છું, તો તમે જોઈ લેજો. અને તો ચાલો, આપણે રાજભાઈ યુકે ગયા છે તો એની પછી તમને ચાલો અહીંયાનું શું કહેવાય, આપણે ચાલો પહેલાં તમને આ તો બતાવી દઉં કે અમે ચાંદલો કરવા ગયા હતા રાજભાઈને. આપણા રાજભાઈ જાય છે યુકે, એટલે અમે બધી એની મામાની છોકરીઓ એને ચાંદલો કરવા આવી હતી. તો જો અમે બધા અહીંયા આગાસીમાં એને બેસીને ઠંડી ઠંડી હવામાં અમે બેસીને એને ચાંદલો કરી દીધો. તો હવે આપણે પ્લેનમાં બેસો ને ત્યારે ફોટો ને મોકલજો, વિડીયો ને હા કરજો રાજમામાને. બાય. પછી ત્યાંથી આપણે વિડીયો કોલ કરશું રાજમામાને. હા કરજો. બાય બાય. તો ચાલો, તમે જોઈ લીધું કે અમે બધી છોકરીઓને ચાંદલો કરી આવી છે. તો ચાલો હવે તમને ત્યાંની કરન્સી બતાવું કે ત્યાં એ જશે તો એને ત્યાંના પૈસા તો જોશે જ. તો એ પણ અહીં ભરતફળ લઈને આવ્યા હતા, તો મને બતાવ્યા કે અલા તારા વ્યુઅર્સને બતાવી દેજે. તો ચાલો એ તમને બતાવું હવે. હા, તો આપણે રાજભાઈજી ફ્લાઇટમાં ગયા છે. એ ફ્લાઇટ દૂરથી થોડીક દેખાય છે, કારણ કે હું તો મૂકવા નથી ગઈ એટલે મેં તો કંઈ શૂટ કર્યું નથી ત્યાંનું. તો ભરતભાઈ થોડુંક શૂટ કર્યું હતું. તે એ લોકોને તો અંદર જવા નથી દીધા, પણ એને ખબર હતી કે આ જ ફ્લાઇટ છે. તો એ જ્યારે ફ્લાઇટ નીકળે છે ને ત્યારે થોડોક એનો સીન આવ્યો છે,
તો એ તમને બતાવું, તો એ જોઈ લો. જોઈ લીધું, રાજભાઈ યુકે પૂગી ગયા છે અને ક્યારે અહીંયાથી વિડીયો કોલ આવશે તો હું તમને બતાવીશ. અને કાલે અમે પૂજાબેન, રોશનીબેન, નેન્સી અને હું અમે ચારેય ગામમાં ગયા હતા, કારણ કે જીએનસી માટે અમારે થોડુંક બર્થડેનું લેવું હતું. તો એવું તો બહુ કંઈ અમે મોટો બર્થડે પાર્ટી નથી મોટી બર્થડે પાર્ટી નથી કરવાના, પણ ખાલી અમારા ઘરમાં એવું છે કે કોઈનો બર્થડે હોય ને તો અમે નાની કેક લઈને કટ કરતા હોય, એટલે કે છોકરાઓ રાજી થઈ જાય. તો આપણે જીએનસીનું એવી જ રીતે કરવાના છે અને થોડુંક ડેકોરેશન કરશું આપણે નાનકડું. તો એ બધું લેવા ગયા હતા અને તનિષનો યુનિફોર્મ લેવાનો હતો અને સિવરાવ આપવાનો હતો, તો એ કરવા ગયા હતા. પણ સિવરાવ આજે દેવાયો નથી, તો એ પછી પાછું આપણે જવું પડશે. તો હાલો જોઈ લો કે અમે બજારે ગયા હતા, તો અમે શું કર્યું. રીનો એ જેનો છોકરા મસ્તી કરે ને એટલે જીએનસી જો છે એને ના લોકો એસી નવા ખા છે. તો આપણે જો યાના માટે બેટ બોલ લેવા આવી ગયા છે. છોકરા બધા બેટ બોલ રમે ને એટલે આ લોકોને રમવું હોય. ના ના ચાલો બેટ બોલ. બેટ બોલ તો લેવાઈ ગયો છે આપણો નાસ્તો. તો અમે ક્યાંના આવી ગયા છે બજારથી, અને બજારથી આવીને અમે જમી અને બેઠા છે અહીંયા હોલમાં. તો હમણાં આવે છે વિકી તેડવા અમને. તો ચાલો આપણે મમ્મી ઘરે બહાર આવ્યા છે તો આપણે બહારને મળી આવીએ. તો જીએનસી આવીને રમે છે અહીંયા બેટ બોલ. માસા દીકરી બેટ બોલ રમે. બોલ તો બીજે જ જેન છે તારો. આમ તો કેવું આમ આવે. હા તો બાવા કેક બગા હે ચડતા કમંડિયા વાર. તો અમે વિડીયોમાં તમે જોયું ડેકોરેશન માટે તો અમે ખાલી થોડુંક એમાં લીધું છે, એ તો તમને બતાવ્યું એમાં વિડીયોમાં જ. અને અમે એક સિલ્વર બેગ લીધી છે, નાની ઓલી સિલ્વર બેગ આવે ને એ. જો આપણે જેન્ટ્સનો બર્થડે છે ને ત્યારે સવારે આપણે ફૂલા બનાવી અને એ સિલ્વર બેગમાં આપણે નાખી અને આપણે બધા ફૂટપાથ ઉપર બેઠા હોય ને જેને જમવાનું ના મળતું હોય અને નાના છોકરા તાબડિયા હોય તો એને આપણે દેવા જઈશું. તો એવું નથી કે હું હમણાં વિડીયો બનાવું છું એટલે જ આ બધું કરું છું. જ્યારે હું વિડીયો ના બનાવતી ને ત્યારે પણ અમારે તનિષનો બર્થડે હોય કે મારો હોય, વિકીનો હોય, જેન્સીનો હોય તો અમે એવા માણસોને આપવા જતા જ. અને કાં પછી અમે આશ્રમમાં આપવા જતા. તો તમને હું બતાવું કે અમે કઈ રીતે જતા હોય આપવા, કે તમે કોકને એમ લાગશે કે આ વિડીયો બનાવે છે ને એટલે કરશે, પણ વિડીયો બનાવું છે એટલે નહીં, હું પહેલાં પણ જાતી જ આપવા.
અને તન જેન્ટ્સનો ગયા વર્ષે બર્થડે હતો ને ત્યારે અમે મુંબઈથી સવારે આવ્યા હતા અહીંયા પોરબંદર, અને ત્યારે અમને કંઈ ટાઈમ ના હતો એવો આપવા જવાનો, કરવાનો, લેવાનો, એટલે ત્યારે મને કંઈ ટાઈમ ના મળ્યો હતો, એટલે અમે જેન્ટ્સના બર્થડેમાં ત્યારે ના આપવા ગયા હતા. તો આ વર્ષે અમે વિચાર્યું કે આ વર્ષે તો આપી જ દઈએ. તો ચાલો આપણે એને આપવા જશું, એટલા માટે આપણે એક સિલ્વર બેલ લીધી છે, બસ બીજું કંઈ લીધું નથી આપણે. અને તનિષનો યુનિફોર્મ લેવા ગયા હતા. તો ચાલો આપણે હવે જેન્ટ્સના બર્થડે ઉપર શું કરવાનું છે ને એ ત્યારે હવે તમે એ વિડીયોમાં જોઈ લેજો. તો આજનો આ વિડીયો મારો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં કહી દેજો, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો બધાને બાય. જેન્ટ્સે બાય કરી દો બધાને. બાય બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.